હેલો સ્ટુડન્ટ, આજે આપણે આગળના ટોપિક વિશે વાત કરીશું કે પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યામાં શું થાય છે કે આપણે જ્યારે બી વિભાગના તત્વો જોયા હતા તો એમાં શું થતું હતું કે જ્યારે ઉપરથી નીચે જઈએ એટલે કે ટોપ ટુ બોટમ ઉપરથી નીચે જઈએ એટલે ત્રિજ્યામાં શું થતું હતું વધારો, પરમાણ્વીય કદમાં પણ શું થતું હતું વધારો, એટલે કે સાઇઝ અને ત્રિજ્યા બંને વધતું હતું. જ્યારે આપણે લેફ્ટ ટુ રાઈટ હવે શું થઈશું આ ડી સંક્રાંતિ ધાતુઓમાં ઊંધું થશે કે ડાબીથી જમણી જઈશું એમ ત્રિજ્યામાં શું થાય ઘટાડો અને કદમાં પણ શું થશે ઘટાડો, એટલે કે ધાતુઓના પરમાણ્વીય અને આયનીય કદમાં અહીંયા ફેરફાર જોવા મળશે. અહીંયા ત્રિજ્યા અને સાઇઝ વધશે નહીં, ઘટશે. ત્યાં શું હતું કે ઉપરથી નીચે જઈએ એમ વધતું હતું, પણ અહીંયા ડાબીથી જમણી જઈશું એમ શું થશે ત્રિજ્યા અને એના કદમાં ઘટાડો થશે. તો કેમ ઘટાડો થશે એનું રીઝન આપણે જોઈએ કે આપણી જોડે અહીંયા એક પ્રોટોન છે. પ્રોટોન એટલે કે કેન્દ્રીય વીજભાર છે. હવે આ કેન્દ્રીય વીજભાર જેમ જેમ આગળ જઈશું લેફ્ટ ટુ રાઈટ એટલે કે ડાબીથી જમણી જઈશું એમ કેન્દ્રીય વીજભાર વધતો જશે. અને અહીંયા આપણી કક્ષકો છે, આ કહીએ આપણે 3D કક્ષક અને આ કહીએ 4s કક્ષક. હવે આ 3D સંક્રાંતિ શ્રેણીમાં શું થશે કે જે નવો ઇલેક્ટ્રોન હશે બહારથી ઉમેરાતું એ નવો ઇલેક્ટ્રોન ક્યાં ઉમેરાશે ડી કક્ષકમાં ઉમેરાશે. નવો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ઉમેરાશે, બરાબર. એ વખતે જેમ જેમ આગળ જઈશું એમ કેન્દ્રીય વીજભાર વધતો જશે, પરંતુ આ જે ડી કક્ષક છે એ બહારની 4s કક્ષકને શું કરશે શિલ્ડિંગ અસર દર્શાવશે. હવે શિલ્ડિંગ અસર કોને કહેવાય તો જે આ બહારની કક્ષાના જે ઇલેક્ટ્રોન છે આ બહારની કક્ષાના ઇલેક્ટ્રોન આ ડી કક્ષક આ કેન્દ્રીય વીજભાર સુધી પહોંચવા નહીં દે, એટલે કે શું કરશે બહારની તરફ ધકેલશે. તો એને શું કહેવાય શિલ્ડિંગ અસર કહેવાય. એને શું કહેવાય શિલ્ડિંગ અસર કહેવાય. ડી કક્ષક બહારની 4s કક્ષક આ બહારનીને કહેવાય બાહ્ય કક્ષક અને અંદરની કક્ષકને કહેવાય આંતરિક કક્ષક. તો ડી કક્ષક 4s એટલે કે બાહ્ય કક્ષક પર શિલ્ડિંગ અસર દર્શાવશે, પરંતુ ડી કક્ષકની શિલ્ડિંગ અસર એટલી બધી અસરકારક હોતી નથી. એટલી બધી અસરકારક ના હોય એટલે આ બાહ્ય કક્ષકના ઇલેક્ટ્રોન અને કેન્દ્રીય વીજભાર વચ્ચે શું થશે આકર્ષણ થાય. ડી કક્ષક શિલ્ડિંગ અસર ઓબ્વિયસલી દર્શાવશે, પરંતુ એની શિલ્ડિંગ અસર એટલી બધી સ્ટ્રોંગ હોતી નથી કે એ બહારના ઇલેક્ટ્રોન અને કેન્દ્રીય વીજભાર વચ્ચેના આકર્ષણને રોકી શકે. એટલે શું થશે બહારની કક્ષાના ઇલેક્ટ્રોન અને આ કેન્દ્રીય વીજભાર વચ્ચે આકર્ષણ થાય. આકર્ષણ થાય એટલે આ જે બાહ્ય કક્ષક હશે એ કેન્દ્રીય વીજભારની નજીક આવશે. નજીક આવે તો ત્રિજ્યા શું થાય ઘટે, કે આપણે આ પરમાણુ છે આ એનો કેન્દ્રીય વીજભાર છે. હવે આ બધા ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવે એટલે આટલી થઈ જાય ત્રિજ્યા, તો ત્રિજ્યામાં શું થયો ઘટાડો થયો. માટે આપણે કહી શકીએ કે સંક્રાંતિ ધાતુઓના પરમાણ્વીય અને આયનીય કદમાં ડાબેથી જમણી તરફ જતા શું થશે ઘટાડો જોવા મળે છે. ત્રિજ્યામાં પણ ઘટાડો જોવા મળશે અને એના કદમાં પણ શું થશે ઘટાડો જોવા મળશે. રીઝન એ કે ડી કક્ષક શિલ્ડિંગ અસર દર્શાવે છે, પરંતુ શિલ્ડિંગ અસર એટલી બધી ઇફેક્ટિવ હોતી નથી, એટલે બાહ્ય કક્ષના ઇલેક્ટ્રોન અને કેન્દ્રીય વીજભાર વચ્ચે સ્થિર વિદ્યુત આકર્ષણ ઉદ્ભવે છે અને શું થશે એ સંકોચાય એટલે કે એની નજીક આવે છે એટલે ત્રિજ્યા શું થઈ જશે ઓછી થઈ જશે, કદ પણ કેવું થઈ જાય એનું ઓછું થઈ જાય. હવે એ આવું જ જે 3D શ્રેણી માટે હતું એવું જ આપણે 4D અને 5D માટે પણ કહી શકીએ. બીજી વસ્તુ કે 3D પરમાણુના કદ એ 4D અને 5D કરતાં કેવા હોય છે નાના હોય છે. આ બંનેના કરતાં આના કદ કેવા હોય છે નાના હોય છે. આ બંનેના લગભગ કેવા હોય સમાન જોવા મળે છે. બીજી વસ્તુ જોઈએ કે 5D અને 4D માટે કેમ સમાન જોવા મળે છે, તો આપણે જોઈશું કે એના માટે પણ આ એક કેન્દ્રીય વીજભાર છે. આ 3D આ 4D અને આ 5D. આ 3D કક્ષક આ 4D 4s અને 4f અને આ કહીએ આપણે 5D. તો 4D અને 5D માં શું થશે કે જે નવો ઇલેક્ટ્રોન હશે
એ 5D માં ભરાવાના બદલે ક્યાં ભરાશે? 4F માં ભરાશે. ફરીથી કહી દઉં કે 5D અને 4D માં જે નવો ઇલેક્ટ્રોન હશે એ 5D કક્ષકમાં ભરાવાના બદલે 4F માં ભરાય છે. 4F માં ભરાશે એટલે શું થશે? અહીંયા પણ શિલ્ડિંગ અસર દર્શાવશે. કોણ? આ F કક્ષક, આ જે બહારના ઇલેક્ટ્રોન પ્રત્યે, કે આ શિલ્ડિંગ અસર દર્શાવશે. F કક્ષક બહારની 5D કક્ષક સાથે શિલ્ડિંગ અસર દર્શાવે છે, પરંતુ Fની શિલ્ડિંગ અસર તો D કરતાં પણ ઓછી હોય, એટલે બહારના 5D કક્ષકના ઇલેક્ટ્રોન અને કેન્દ્રીય વીજભાર વચ્ચે આકર્ષણ વધી જાય છે. એટલે એ શું થશે? એકબીજાની નજીક આવે છે અને સંકોચાય. એટલે આને કહેવાય અહીંયા લખું છું, શું કહેવાય આને? લેન્થેનોઇડ સંકોચન. શું કહીશું આપણે એને? લેન્થેનોઇડ સંકોચન. ફરીથી એકવાર રિવિઝન કરું છું કે 3D 4D અને 5D માં નવો ઇલેક્ટ્રોન 5D માં ભરાવાના બદલે 4F માં ભરાય છે. એ વખતે જે 4F કક્ષક છે એ બાહ્યતમ કક્ષામાં રહેલી 5D કક્ષક પ્રત્યે શિલ્ડિંગ અસર દર્શાવે છે, પરંતુ શિલ્ડિંગ અસર એટલી બધી ઇફેક્ટિવ હોતી નથી કે એ બાહ્ય ઇલેક્ટ્રોન અને કેન્દ્રીય વચ્ચેનું આકર્ષણ રોકી શકે છે. એટલે આ બાહ્ય કક્ષક કેન્દ્રીય વીજભારની શું થશે? નજીક આવશે, એટલે કે સંકોચન પામશે. અને એવા સંકોચનને આપણે એક નામ આપ્યું છે લેન્થેનોઇડ સંકોચન. શિલ્ડિંગ અસર એટલે કે આ ઇલેક્ટ્રોનને અહીંયા સુધી પહોંચવા ના દેવા, એટલે કે બહાર ધકેલવા. ઇન શોર્ટ એવો મતલબ થાય આપણો. બરાબર? તો આ લેન્થેનોઇડ સંકોચન વિશેની વાત કરી હતી. આપણને પાછળ બુકમાં એક ગ્રાફ આપેલો છે, મેં અહીંયા બધું નથી દર્શાવ્યું, પણ જુઓ આ છે ને ત્રિજ્યામાં ઘટાડો જોવા મળે છે, કે 3D કક્ષકમાં ડાબેથી જમણી તરફ જઈએ એમ ત્રિજ્યામાં શું થાય છે? ઘટાડો જોવા મળે છે. રીઝન આપણે આપ્યું કે શિલ્ડિંગ અસર દર્શાવે, પણ આ બંને એકબીજાની નજીક આવે એટલે સંકોચાય, માટે ત્રિજ્યામાં શું થાય? ઘટાડો જોવા મળે છે. તો ત્રણેયની ત્રિજ્યામાં શું થાય છે? ઘટાડો જોવા મળે છે. તો આ આપણો એક ગ્રાફ હતો, સિમ્પલ ગ્રાફ હતો, કે આપણને ખાલી દર્શાવવા માટે જે થિયરી ભણ્યા એ જ આપણને ગ્રાફમાં દર્શાવેલું છે. પછી મેં એની સામે જે પેરેગ્રાફ આપ્યો છે એમાં મેં તમને હાલ કીધું એ લખેલું છે કે F કક્ષકની શિલ્ડિંગ અસર બહુ જ ઓછી હોય છે, એટલે બાહ્ય કક્ષક અને કેન્દ્રીય વીજભાર વચ્ચેનું આકર્ષણ વધી જાય, માટે એ સંકોચન પામે છે, જેને લેન્થેનોઇડ સંકોચન કહેવામાં આવે છે. બીજું કે પરમાણ્વીય દળ વધે તો એની ઘનતામાં પણ શું થાય છે? વધારો થાય છે. આ યાદ રાખવું. તો આ હતી આપણી પરમાણ્વીય અને આયનીય કદમાં શું ફેરફાર જોવા મળે છે એના માટેની થિયરી. ફક્ત સમજવાનું છે કે કઈ રીતે સંકોચન પામી અને ત્રિજ્યામાં ઘટાડો થાય છે. પહેલામાં શું થતું હતું? જેમ જેમ કદ વધશે એમ ત્રિજ્યા વધતી હતી. ત્યાં કોઈ પ્રકારની ડી કક્ષકો કે શિલ્ડિંગ અસર જોવા મળતી નહોતી. અહીંયા શિલ્ડિંગ અસર જોવા મળે છે. બરાબર? પણ શિલ્ડિંગ અસર જોવા મળે છે, પણ એટલી બધી ઇફેક્ટિવ નથી હોતી. એટલે બાહ્ય કક્ષક અને કેન્દ્રીય વીજભાર એકબીજાની નજીક આવી અને સંકોચન પામે છે. તેથી પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય કદમાં શું થાય છે? ફેરફાર થાય છે. F કક્ષકની શિલ્ડિંગ અસર ડી કક્ષક કરતાં પણ કેવી હોય છે? ઓછી હોય છે. તો આ જ કોન્સેપ્ટ હતો કે શું કઈ રીતે કદમાં ફેરફાર જોવા મળે છે, અને ગ્રાફ પણ આપણને ફક્ત એટલું જ બતાવે છે કે ત્રિજ્યામાં શું થાય છે? જેમ જેમ આગળ જઈએ એમ ત્રણેય શ્રેણીઓમાં શું થાય? ઘટાડો જોવા મળે છે. આ ટોપિકમાંથી તમને થિયરી ના પૂછાય, પરંતુ MCQ પૂછાવાની સંભાવના ખરી. અને આ બે વસ્તુ જે મેં લખી છે એ તમારે ખાસ યાદ રાખવાની. ટોપ ટુ બોટમ એટલે કે ઉપરથી નીચે જઈએ એમ, અને લેફ્ટ ટુ રાઇટ એટલે ડાબીથી જમણી બાજુ. આ ડી કક્ષકો માટે યાદ રાખવું અને આ પી કક્ષકો માટે યાદ રાખવું. આ આગળના ચેપ્ટર માટે અને આ ચેપ્ટર માટે યાદ રાખવું. હવે આગળનો ટોપિક આપણે આગળના લેક્ચરમાં ચલાવીશું. થેન્ક યુ.